હાલમાં 17 સપ્ટેમ્બર 2024ના રોજથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જે અભિયાનને સફળ બનાવવા માટે ઘણા બધા ગામોમાં સાફ સફાઈના કામો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો નવસારી વિજલપોર નગરપાલિકાથી સાફ સફાઈના મામલે ઘણા આગળ હોય તેવું લાગી રહ્યું છે અને નવસારી વિજલપોર નગરપાલિકાના શાસકો, સુધરાઈ સભ્યો અને જવાબદાર અધિકારીઓ સફાઈના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરી ફક્ત કામગીરી સફળ બતાવવામાં જોર લગાવી રહ્યા છે. હાલમાં જ ઘેલકડી વિસ્તારમાં ભીમાજી કોમ્પ્લેક્સ ખાતે રહેતા સ્થાનિકોની ફરિયાદ સાંભળીને લાગે છે કે પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે નાગરિકો ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ઘેલકડીમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના પાણી ભરાયા હતા, જે પાણીનો નિકાલ નહીં થતાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેતા ઘેરાયેલા પાણીમાં જીવાતો થઈ રહી છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને દુર્ગંધ મારતું પાણી અને ગંભીર બીમારીઓનું જોખમ સ્થાનિકો માટે મોટી ચિંતાનો વિષય છે, જે બાબતે સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા નગરસેવકો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી અને સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા તંત્રના અધિકારીઓ કે સુધરાઈ સભ્યો સ્થળ ઉપર ઉડતી મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. લાંબા સમયથી એક નાનકડી સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ અને બેદરકાર પાલિકા તંત્ર સ્વચ્છતા હી સેવા અભિયાન કેવી રીતે સફળ બનાવશે તેવા પ્રશ્નો હાલ લોકોમાં ઉઠવા પામી રહ્યા છે. નામ ગૌહાણે રવિકુમાર રોહિદાસ છે. હું છેલ્લા ઘેલકડી વિસ્તારમાં રહું છું, ભીમાજી કોમ્પ્લેક્સ આરોગ્ય ખાતું પાસે. અમારા વિસ્તારમાં પાણીનો એટલો ભરાવ થઈ ગયેલો છે, એનો કોઈ નિકાલ કરતું નથી. કેટલીક વાર કોર્પોરેટરને જાણ કરી, કોઈ ધ્યાનમાં લેતું નથી. નવસારી નગરપાલિકામાં રજૂઆત કરી તો બી કોઈ ધ્યાને લેતું નથી. ચોમાસાનો તે કોઈ નિકાલ કરવા તૈયાર નથી. સ્થાનિક કોર્પોરેટરને કેટલી વાર જાણ કરી પણ કોઈ ધ્યાને લેતું નથી. નવસારી નગરપાલિકામાં જાણ કરી પણ કોઈ ખાલી જોઈને જતા રહી, પણ કોઈ કરવા તૈયાર નથી. હવે એ વરસાદનું પાણી ઘેરાયેલું રહે, એમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય, સાપ આવવાની સંભાવના છે. એ જગ્યા તમે જોશો ને તો કેવો શાક કેમેક લોકો રહેતા હોય એવો વિચાર કરે. તમારા વિસ્તારમાં આ પાણી ભરાવાને કારણે કેટલા લોકો બીમાર થયા છે? હાલ કેટલા લોકો બીમાર થઈ જાય. બાજુમાં આરોગ્ય ખાતું છે. હવે આવતા જતા લોકોને કેટલી પરેશાની છે, મુશ્કેલી આખું પાણી ભરાઈ જાય. તમે કોને કોને આ વિષય પર જાણ કરી? મેં સ્થાનિક કોર્પોરેટરને જાણ કરેલી છે અને નવસારી નગરપાલિકામાં જે શશીભાઈ છે એમને 1 થી 2 વાર જાણ કરેલી. લેખિતમાં અરજી કોને કોને કરી? લેખિતમાં અરજી મેં શશીભાઈને કરેલી.